ચાલો થોડું ગઈ વખત પ્રોબ્લેમ થયો હતો. એક આકૃતિ છે, સમાન પાયો સીડી, સમાંતર રેખા કઈ તો સીડી અને એપી એ સમાંતર છે. તો ચતુષ્કોણ એબીસીડી અને ત્રિકોણ ડીપીસી એક જ પાયા સીડી પર અને એપી સમાંતર સીડીની વચ્ચે આવેલા છે. ક્લિયર? હવે સ્વાધ્યાય 9.1 એના દાખલા લઈએ તો નીચેની આકૃતિઓમાં એક જ સમાન પાયા પર ને સમાંતર રેખાની એક જોડની રેખાઓ વચ્ચે કોઈ આકૃતિ છે. સામાન્ય પાયો અને સમાંતર રેખા જણાવો. અહીં એક આકૃતિ આપેલી છે એબીસીડી અને આ રીતે. તો જો બંનેમાં એક આકૃતિ ત્રિકોણ છે ને એક ચતુષ્કોણ છે. ક્લિયર? આમાં પાયો સીડી છે એટલે સામાન્ય પાયો સીડી. સમાંતર રેખા કઈ તો કે એબી સમાંતર સીડી. તો ચતુષ્કોણ કયા બને? આ ત્રિકોણ આકૃતિ કઈ તો ચતુષ્કોણ એબીસીડી અને ત્રિકોણ ડીપીસી એ એક જ પાયો અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલી છે. ક્લિયર? હવે જો બીજી આકૃતિ, અહીંયા આકૃતિ બે બને છે, પાયો એસઆર એટલે સામાન્ય પાયો એસઆર છે, પરંતુ બે સમાંતર રેખાઓ વચ્ચે નથી. કારણ કે આ જો આ સમતલ જુદું આ સમતલ એ જુદું. આ ટાઈપની આકૃતિ એટલે ચતુષ્કોણ PQRS અને ચતુષ્કોણ MNRS એક પાયો બને પણ જુદા જુદા સમતલની આકૃતિ થઈ જાય છે. એટલે બે સમાંતર રેખા વચ્ચે આકૃતિ નથી. ક્લિયર? આગળ વધીએ. એક આ આકૃતિ, તો આ ઊંધી આકૃતિ, આના ફેરવશો તો ખ્યાલ આવશે. એક ચતુષ્કોણ PQRS અને RTQ. તો જુઓ બંનેમાં સમાન પાયો કયો તો QR સમાન પાયો. સમાંતર રેખા કહીએ તો QR અને PS. ક્લિયર? આકૃતિ PQRX ચતુષ્કોણ અને ત્રિકોણ TRQ. ક્લિયર? આ સેમ આકૃતિ. આગળ ચોથી, અહીં એક આકૃતિ આપેલી છે. જુઓ અહીં આકૃતિમાં BC અને PQ બંને પાયા અલગ થાય. એક ચતુષ્કોણ છે ને એક ત્રિકોણ છે, પણ એક BC પાયો અને PQ બંનેના પાયા અલગ થાય. સમાંતર રેખાની એક જોડ વચ્ચે નથી. જો આ બે સમાંતર રેખાની એક જોડ વચ્ચે નથી. ક્લિયર? આગળ પાયો એડી. જો આનો પાયો એડી બંને, એક આ ચતુષ્કોણ લો અને એક આ ચતુષ્કોણ, બંનેનો પાયો સરખો થયો એટલે પાયો એડી. અને સમાંતર રેખા એડી અને બીસી. બરોબર? ક્લિયર? અને બીસી રેખા પર પી અને ક્યુ બિંદુ પણ છે. એટલે આકૃતિ ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ APQD એ બે પાયાની વચ્ચે એટલે કે બે સમાંતર રેખાની વચ્ચે આવેલી છે. છઠ્ઠી આકૃતિ, જો આ ટાઈપની આકૃતિ એ એક જ પાયા પર આકૃતિ નથી. જો આ આકૃતિ લો, આ આકૃતિ લો, તો બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આકૃતિ આ નથી. ક્લિયર? આગળ વધીએ. બહુ જ અગત્યનો પ્રમેય છે, તમારે સમજવાનો છે. શું છે પ્રમેય? જો તો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. ફરીથી, એક જ પાયા સીડી પર આવેલા બે સમાંતર રેખાઓની એક જ જોડ, આ એક જ જોડ બને. બરોબર? એની વચ્ચે આવેલા એટલે આ ને આ સમાંતર, એની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD ના ક્ષેત્રફળ સમાન છે. આવું સાબિત કરવાનું છે. પક્ષો, તો જો ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ EFCD એક જ પાયા સીડી પર અને AF સમાંતર સીડીની વચ્ચે આવેલા છે. સાધ્ય, એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. આવું સાબિત કરવાનું.
ક્લિયર? હવે ખાસ સમજજો કે સાબિતી શું. તો હું ત્રિકોણ લઉં, આપણે ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF, આ બે ત્રિકોણ માટે વાત કરીએ. ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF માટે જો યાદ રાખજો, ખૂણો DAE અને ખૂણો CBF યાદ રાખજો. બે સમાંતર AD બરોબર અને BC, આ બે સમાંતર AD અને BC સમાંતર રેખાઓ લઈએ અને એની છેદિકા AF લઈએ, યાદ રાખજો. તો ખૂણો DAE અને ખૂણો CBF, આ જે ટપકું માર્યું એ ખૂણા કયા થાય? અનુકોણો બનાવે. એટલે ખૂણો DAE બરાબર ખૂણો CBF, AD સમાંતર BC ની છેદિકા AF થી બનતા અનુકોણો. પરિણામ નંબર 1. ક્લિયર? હવે બીજું, ખૂણો ચોકડીવાળો ખૂણો દેખજો, ખૂણો AED અને ખૂણો BFC. ખૂણો AED બરાબર ખૂણો BFC. ક્લિયર? તો આ ખૂણો કોની વચ્ચે થશે? તો યાદ રાખજો, ED સમાંતર CF ની છેદિકા AF થી બનતા અનુકોણો થશે, આ અંદરનો અને બહારનો. ક્લિયર? આ એક સમાંતર, તો આ ખૂણો એટલે કે ખૂણો AED ચોકડીવાળો, ખૂણો BFC બરાબર છે ED સમાંતર, યાદ રાખજો, ED સમાંતર CF ની બનતા અનુકોણો. ખૂણો ADE અને ખૂણો BCF, ત્રિકોણના ત્રણ ખૂણાઓ, આ ખૂણો સરખા, આ ખૂણો ને આ ખૂણો સરખા, તો આ ખૂણો પણ કેવો થાય? સરખો. એટલે કે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. એ મુજબ પરિણામ નંબર 3. હવે AD બરાબર BC, ધ્યાન રાખજો, આ AD અને BC એટલે ચતુષ્કોણ ABCD લઈએ તો સામસામેની બાજુ કેવી થાય? સરખી થાય. પરિણામ નંબર 4. ધ્યાન રાખજો. તો ત્રિકોણ આપણે લીધો તો ADE અને BCF, એકરૂપ લખાય ત્રિકોણ ADE, એકરૂપ ત્રિકોણ BCF. પહેલો, ત્રીજો અને ચોથું પરિણામ લઈએ તો યાદ રાખજો, ખૂ મુજબ આ પ્રમેય સાબિત થાય છે. એકરૂપ એટલે મીન્સ આ વસ્તુ સાબિત થાય. અને આ બંને સરખા, એનો અર્થ કે એરિયા ઓફ ADE બરાબર એરિયા ઓફ BCF. એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ સરખા. પરિણામ નંબર 5. હવે ધ્યાન રાખજો, એરિયા ઓફ ABCD એટલે શું થાય? તો એરિયા ઓફ ADE વત્તા એરિયા ઓફ EBCD લખાશે. એરિયા ઓફ ADE વત્તા એરિયા ઓફ ફરીથી એરિયા ઓફ ABCD, એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ADE વત્તા એરિયા ઓફ EBCD. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. ક્લિયર વસ્તુ? પરંતુ એરિયા ઓફ ADE એટલે શું લખાય? એરિયા ઓફ BCF એટલે એરિયા ઓફ BCF, એરિયા ઓફ BCF આની જગ્યા આ એઝ ઇટ ઇઝ એરિયા ઓફ EBCD. ક્લિયર? આ પરિણામ નંબર 5 ઉપરથી. ક્લિયર? હવે જો EBCD અને આ બંનેનો સરવાળો, આનો નાનો સરવાળો, તો એરિયા ઓફ શું થાય? EFCD થશે. એટલે કે એરિયા ઓફ EFCD એટલે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. ક્લિયર? પ્રમેય સાબિત થઈ ગયો. બહુ જ સહેલો, સમજો તો બહુ જ અગત્યની વસ્તુ હતી. ક્લિયર? ચાલો આગળ, ઉદાહરણ નંબર 2. ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણ નંબર 2 સમજીએ આપણે. તો જો આ એક થિયરી છે, ઉદાહરણ 2 એ સમજવાની પણ છે, બહુ જ અગત્યની પણ છે.
જો કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે જો કોઈ ત્રિકોણ બરોબર APB અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, ક્લિયર? ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા AB પર અને બે સમાંતર રેખાઓની એક જ જોડની વચ્ચે આવેલા હોય તો સાબિત કરો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ આખા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. જો કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખા વચ્ચે આવેલા હોય તો સાબિત કરો કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. જો આકૃતિ દોરીએ તો એક જ પાયા પર એક ત્રિકોણ આ બતાવ્યો અને એક ચતુષ્કોણ આ બતાવ્યો. ક્લિયર? એટલે કે જો આ ત્રિકોણ ABP પક્ષ અને ચતુષ્કોણ ABCD એક જ પાયા AB પર અને બે સમાંતર રેખાઓ AB અને CP ની વચ્ચે આવેલા છે. સાધ્ય તો એરિયા ઓફ APB ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ ABCD. ક્લિયર? હવે ખાસ ધ્યાન રાખજો, બહુ જ સહેલો પ્રમેય છે. જો સાબિતીમાં ચતુષ્કોણ ABQP, ચતુષ્કોણ ABQP ધ્યાન રાખજો. સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવા માટે AP સમાંતર BQ, આ એક BQ સમાંતર રેખા દોરું એટલે કે ABQP એક ચતુષ્કોણ મળે. ક્લિયર? એટલે કે BQ એવો દોરો કે BQ એ APને સમાંતર થાય અને ABQP એક ચતુષ્કોણ બને. ક્લિયર? આથી ચતુષ્કોણ ABQP અને ચતુષ્કોણ ABCD એક જ પાયા AB પર, ધ્યાન રાખજો, એક જ પાયા AB પર અને AB સમાંતર PCની વચ્ચે મળે છે. એટલે કે એરિયા ઓફ ABQP ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABCD. એરિયા ઓફ ABQP ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABCD. પરિણામ નંબર 1. પરંતુ ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણ PAB યાદ રાખજો અને ત્રિકોણ ખાસ DQP BQP યાદ રાખજો, BQP આ વસ્તુ ભૂલી જાઓ. આ વિકર્ણ PB દોરીએ, આ વિકર્ણ PB દોરવામાં આવે તો PAB અને BQP ખાસ ધ્યાન રાખજો. એટલે કે ત્રિકોણ PAB બરાબર ત્રિકોણ BQP ખાસ ધ્યાન રાખજો. ત્રિકોણ BQP વિકર્ણ PB દોરવાથી ચતુષ્કોણ ABQPનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. આગળના ચેપ્ટરમાં આપણે આ પ્રમેય જોયેલો એ મુજબ કે કોઈ પણ વિકર્ણ દોરવામાં આવે સમાંતર બાજુ ત્રિકોણમાં તો એ વિકર્ણ એ ચતુષ્કોણનું બે સરખા ત્રિકોણમાં વિભાજન કરે. ક્લિયર? હવે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BQP થાય. પરિણામ નંબર 2. હવે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ABQP. યાદ રાખજો, આ બંનેના સરખા છે એનો અર્થ કે જો આ આખા ચતુષ્કોણ કરતાં આ અડધું જ થયું ને, એટલે કે ખાસ ધ્યાન રાખજો, એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ABQP. ક્લિયર? પરિણામ 2 પરથી. પરંતુ આના 3 નંબર આપીએ. હવે PAB એટલે BQP લખાય, એટલે ખાસ ધ્યાન રાખજો, PAB એટલે BQP, BQP એટલે PAB, એટલે સેમ, આ બંને સરખા, આ ભાગ અને આ ભાગ. હવે પરિણામ 1ની કિંમત મૂકો તો ABQP છે એની જગ્યાએ ABCD મુકાય. એટલે કે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ABCD. ક્લિયર? ખાસ સમજવાની વસ્તુ હતી આ. ક્લિયર?
સ્વાધ્યાય 9.2 શરૂ કરીએ. એમાં આકૃતિમાં ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. EE લંબ CD અને CF લંબ AB. એટલે ધ્યાન રાખજો, જો AB 16 સેમી, AE 8 સેમી, CF 10 સેમી તો AD શોધો. હવે ખાસ ધ્યાન રાખજો, ચતુષ્કોણ ABCD ક્લિયર, EE લંબ CD ક્લિયર અને CF લંબ AD ક્લિયર. જો AB 16 સેમી સામે સરખી થઈ, AB 16 એનો અર્થ કે CD પણ કેટલો થાય 16. EE 8, આ AE 8, CF 10, AD શોધો. હવે ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળ માટે પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. આ CD પાયો તો વેધ AE, AD પાયો તો CF વેધ ક્લિયર. એટલે કે AE 8 ગુણ્યા 16, 10 ગુણ્યા AD, 8 ગુણ્યા 16 છેદમાં 10 ક્લિયર. 128 ભાગ્યા 10 એટલે AD કેટલા થાય છે 12.8 મળે છે ક્લિયર.